પડતો, બધાને આપોઆપ આવડી જાય અને યાદ પણ રહી જાય. એ મંત્ર છે માં. કેવો જાદુઈ મંત્ર છે ને દરેકને માટે આ મંત્ર બહુ જ કારગર છે. કારણ કે જરા કંઈ પણ તકલીફ હોય તો સૌથી પહેલી આપણને યાદ આવે માં. નાના મોટા કોઈ પણ હશે, જ્યાં ક્યાંક અટવાય તો સૌથી પહેલી નજર સામે એક જ વ્યક્તિ દેખાય અને એ હોય છે માં. માં વિશે ઘણું બધું કહી શકાય અને તો એમ લાગે કે માના પ્રેમને શબ્દોમાં ન સમજાવી શકાય. નાની નાની વાતમાં માનો પ્રેમ કેવો ભળેલો હોય છે. ઘણીવાર આપણે એની કદર નથી કરી શકતા, સમજી નથી શકતા. બહુ સરસ એક આશ્રમમાં એક વખત બાળકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો कि बच्चों तुम्हें तवे की रोटी पसंद है या चूल्हे की रोटी पसंद है? બધા બાળકોએ એક અવાજે જવાબ આપ્યો, माँ के हाथ की रोटी. માની હાથની રોટલીની કિંમત તો એને ખબર છે કે જેની પાસે માં નથી. ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે ઘરમાં મમ્મી હાથમાં થાળી લઈને દીકરા અને દીકરીની પાછળ પાછળ ફરતી હોય એને ખવડાવવા માટે કે મારું બાળક સરખું ખાય, સરખું પોષણ મળે, એ હેલ્ધી બને. કેટલી વાતમાં માનું જોડાણ છે. જરાક બીમાર પડીએ તો મમ્મી હોય કે જે બાજુમાં ને બાજુમાં હોય, ક્યાંય ખસે નહીં. અને છતાંય કેટલી વાર એવું લાગે કે મમ્મી કાયમ આપણને એપ્રિલ ફૂલ બનાવે. જ્યારે ક્યારેક બાળકોને માટે જોવા જઈએ તો પ્રાર્થના કરવા જાય, ભગવાનની સામે ઊભી રહે ત્યારે એમ કે ભગવાન મને કંઈ જ નથી જોઈતું, પણ હા મારા સંતાનોને તું સુખી રાખજે, એને જે જોઈએ એ આપજે, એમ કહીને ભગવાનને પણ એપ્રિલ ફૂલ બનાવે. પોતે બીમાર હોય, એને તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, ઊભી ના થઈ શકતી હોય, પણ પોતાના સંતાનોને માટે બોલ તને શું ખાવું છે, ઊભીને રસોઈ બનાવશે, ત્યારે પોતાની બીમારીને એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. ક્યારેક જ્યારે દીકરા દીકરીની એક્ઝામ્સ હોય ને તો એની પાસે જઈને બેસશે, બોલ તારા માટે કોફી બનાવી આપું, આજકાલ શું થઈ ગયું છે મને ઊંઘ જ નથી આવતી, એમ કહીને પોતાની નીંદરને એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. માં તો માં છે, ક્યારેય હાર માનતી જ નથી, એ ક્યારેય થાકતી જ નથી. પણ જ્યારે વિદાય લે ને ત્યારે ખબર પડે છે કે માં શું હતી અને શું કર્યું છે. એક લેખકે લખ્યું છે કે માં તું ગઈ અને મને મારું બાળપણ યાદ આવ્યું. જ્યારે તને હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સમાં ઘેર લાવ્યા તો રોજ તારું સ્કૂલમાં લેવા મૂકવાનું મને યાદ આવ્યું. જ્યારે તને બાંધી રહ્યો હતો ત્યારે રોજ બાળપણમાં તારી છાતી સાથે મને બાંધી રાખવાનું તારું યાદ આવ્યું. તારું વજન જ્યારે મારા ખભા પર હતું ને તો કેટલી વાર હાથમાં કેટલું વજન હોવા છતાંય વગર થાકે મને તેડીને ફરવાનું તારું યાદ આવ્યું. અને જ્યારે તારા દેહને મેં અગ્નિ આપી ત્યારે મારા જીવનમાંથી દરેક તાપ અને સંતાપ દૂર કરવાનું તારું યાદ આવ્યું. તું ગઈ અને મને મારું બાળપણ યાદ આવ્યું. હવે બધા જ સાંત્વના આપશે. ત્યાં તો સંસારનો નિયમ છે, બધાએ જવાનું છે, પણ માં બધાનો પ્રેમ ગમે એટલો મળશે, પણ મારી માં તારા જેવો પ્રેમ ક્યાંય નહીં મળે. જનનીની જોડ અમને ક્યાંય નહીં જડે.